ભારતમાં હવે લગભગ અડધા મહિલા મતદારો છે। છેલ્લા 15 વર્ષમાં હિન્દી પટ્ટાના રાજ્યોમાં મહિલા મતદારોની વધતી સંખ્યાએ ચૂંટણીના પરિણામોને આકાર આપી દીધું છે। પરંતુ વાત જ્યારે સંસદ અને રાજ્ય વિધાનસભાઓની કરવામાં આવે છે ત્યારે મહિલાઓ હજુ પણ 15% કરતાં ઓછી બેઠકો ધરાવે છે। તો બીજી તરફ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ઉચ્ચ રેન્કિંગ ધરાવતા દેશોમાં મહિલાઓનું વધુ પડતું પ્રતિનિધિત્વ છે। ઉદાહરણ તરીકે ન્યૂઝીલેન્ડમાં 50%થી વધુ મહિલા સાંસદો છે। સ્પેન, ફ્રાન્સ, જર્મની, યુકે અને ઇટાલીમાં પણ નીચલા ગૃહમાં 30%થી પણ વધુ મહિલા પ્રતિનિધિઓ છે। હવે ભારત માત્ર આ સમૃદ્ધ દેશો જ નહીં પરંતુ તેના પાડોશી નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ પાછળ છે। ભારતમાં મોટાભાગના રાજકીય પક્ષો મહિલાઓને 10%થી ઓછી ટિકિટ આપે છે, ત્યારે અત્યાર સુધીમાં દેશના 13 રાજ્યોમાં જ મહિલા મુખ્યમંત્રી બની શકી છે। મહિલાઓ વોટર્સ અત્યારે દેશમાં વધી ચૂકી છે। 50% જેટલી મહિલા વોટર્સ અત્યારે વધી ચૂકી છે, પરંતુ જ્યારે સીટોની વહેંચણી કરવામાં આવે છે ત્યારે તે લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં નથી આવતું। મહિલાઓને મતદાન આગળ આવી રહ્યા છે, પરંતુ તેઓ હજુ સત્તામાં ક્યાંય ઓછી દેખાઈ રહી છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, દેશમાં મહિલાઓ વોટર્સ તો વધી રહી છે, પરંતુ સીટ અને જ્યારે આ બેઠક ફાળવવામાં આવે છે ત્યારે મહિલાઓને ફક્ત દેશની અંદર એટલે કે ભારતની અંદર 10% જેટલું જ સીટ ફાળવવામાં આવી રહી છે। શું છે આ સમગ્ર માહિતી? જી, ભારતની વાત કરીએ તો ભારતની સનાતન સંસ્કૃતિ એ રહી છે કે ભારતમાં કોઈને લક્ષ્મી પ્રાપ્ત એટલે ધન પ્રાપ્ત કરવું હોય તો લક્ષ્મીજીની પૂજા કરે છે, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સરસ્વતીની પૂજા કરે છે। એ જ રીતના કોઈને શક્તિ મેળવવી હોય તો માં જગદંબાની આરાધના કરે છે। એટલે ભારતમાં સનાતન સંસ્કૃતિ રહી છે કે મહિલાનું સન્માન કરવું। પરંતુ અત્યારે આપણે ભારતની દેશ આઝાદ થયો અને લોકશાહી આવ્યા બાદ મહિલાઓની કઈ પરિસ્થિતિ છે વાત કરવામાં આવે છે। મહિલાઓને પુરુષ સમાન એટલે પુરુષ સમાન હક આપવાની વાત આવે છે, કાયદા પણ બનાવવામાં આવે છે। પરંતુ હાલ ભારતની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારતમાં હાલ મહિલા મતદાર 48.2% એટલે પુરુષની સમકક્ષ 50% મહિલાની મતદાર તરીકે હિસ્સેદારી છે। ત્યારે સંસદ સભ્ય કેટલા છે તો માત્ર 14.4%। આ ખૂબ કમનસીબી કહેવાય કે ભારતને કોંગ્રેસે પહેલા પ્રધાનમંત્રી મહિલા આપ્યા, રાષ્ટ્રપતિ મહિલા આપ્યા અને હાલ પણ દેશમાં મહિલા રાષ્ટ્રપતિ છે। ત્યારે મહિલાઓમાં એક ચર્ચા એ પણ છે કે મહિલા રાષ્ટ્રપતિ ભારત રત્ન આપવા ગયા ત્યારે ભારતના પ્રધાનમંત્રીએ તેમનું સન્માન નથી સાચ્યું। પરંતુ વાત કરીએ તો દેશમાં 31 રાજ્યોમાં વિધાનસભા છે, એમાંથી માત્ર 13 વિધાનસભામાં મહિલા મુખ્યમંત્રી પદ પ્રાપ્ત થયું છે। એટલે 18 રાજ્યો એવા છે કે હજુ સુધી દેશ આઝાદ થયોથી અત્યાર સુધીમાં 18 રાજ્યોમાં હજુ એક પણ મહિલા મુખ્યમંત્રી આપવામાં નથી આવ્યા। અને વાત કરીએ જે બાંગ્લાદેશનો જન્મ ભારતે કર્યો, પાકિસ્તાન સાથે લડી અને બાંગ્લાદેશનો જન્મ કર્યો, એ બાંગ્લાદેશમાં પણ 50 સીટ લોકસભામાં મહિલા અનામત છે। ભારતમાં મહિલા અનામતની વાત કરવામાં આવે છે 33%, પરંતુ હજુ પણ 33% મહિલાઓને અધિકાર નથી મળ્યો। એ જ રીતના પાકિસ્તાનમાં પણ 70 મહિલા સાંસદ છે, એટલે જ્યાં મહિલા બુરકો પહેરે છે ત્યાં પણ 70 મહિલાઓ સાંસદ છે। ત્યારે ભારતમાં 33% મહિલા અનામતની માત્ર કાગળો પર વાત રહી હોય તેમ જણાય છે। જી નિલેશ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ।